नमस्कार विद्यार्थी मित्रों, स्वागत છે તમારું બેઝિક મેથની અંદર। આજે આપણે ભણીશું વર્ગ, વર્ગમૂળ અને ઘનમૂળ એટલે કે સ્ક્વેર, સ્ક્વેર રૂટ એન્ડ ક્યુબ રૂટ। તેમાં ક્વેશ્ચન આ રીતનો છે કે વર્ગમૂળની અંદર એટલે કે મૂળની અંદર 6 ઓછા વર્ગમૂળની અંદર એટલે કે મૂળની અંદર 6 ઓછા વર્ગમૂળની અંદર એટલે કે મૂળની અંદર 6 ઓછા ડોટ 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 અનંત સુધી અનંત સુધી અનંત સુધી અનંત સુધી અનંત સુધી બરાબર શું થાય? બરાબર શું થાય? પ્રશ્નાર્થ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન। અંડર રૂટ ઓફ that is under square root of 6 minus under root of that is under square root of 6 minus under root of that is under square root of 6 minus dot 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 up to infinite, up to infinite, that is till infinite, till infinite equal to what? Equal to what? Question mark, question mark। 2, 3, 6 અને 6.3 એટલે કે 2, 3, 6 and 6.3 6.3 6.3। હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે માની લઈએ કે ધારી લઈએ કે સપોઝ કરી લઈએ કે આસ્યુમ કરી લઈએ કે આ વર્ગમૂળની અંદર વર્ગમૂળની અંદર આ 6 ઓછા વર્ગમૂળની અંદર 6 ઓછા વર્ગમૂળની અંદર 6 ઓછા ડોટ 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 અનંત સુધી અનંત સુધી અનંત સુધી બરાબર x થાય છે બરાબર x થાય છે। ફરીથી એકવાર once again આપણે માની લઈએ કે ધારી લઈએ કે સપોઝ કરી લઈએ કે એઝ્યુમ કરી લઈએ કે આ વર્ગ મતલબ કે આ આખાની બરાબર x થાય છે, આ આખાની બરાબર x થાય છે, આ સમગ્રની બરાબર x થાય છે, આ હોલ ઇક્વલ ટુ x થાય છે, આ હોલ ઇક્વલ ટુ x થાય છે। હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ આ આખી સંખ્યાનો વર્ગમૂળ એટલે કે કોઈ પણ સંખ્યાનું એની નંબરનું વર્ગમૂળ એટલે કે મૂળ એટલે કે રૂટ એટલે કે સ્ક્વેર રૂટ ધન
અને ઋણ બંને થાય. ધન અને ઋણ બંને થાય. ધન અને ઋણ બંને થાય. That is positive and negative. Positive and negative both થાય. both થાય. both થાય. both થાય. એટલે હવે આગળ case 1 case 1 case 1 case 1 case 1 if x greater than 0 then x equal to plus x થાય. plus x થાય. ફરીથી એકવાર once again if x greater than 0 x greater than 0 then x equal to plus x થાય. એટલે plus x લખાય. positive x લખાય. positive x લખાય. જો x એ 0 કરતા મોટો હોય 0 કરતા મોટો હોય 0 કરતા મોટો હોય તો આ x બરાબર વત્તા x થાય. ધન x થાય. એટલે કે આ x બરાબર વત્તા x લખાય. આ x બરાબર વત્તા x લખાય. વત્તા x લખાય. એટલે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ x તો આ x બરાબર વત્તા x લખાશે. આ x બરાબર આ વત્તા x લખાશે. આ x બરાબર આ વત્તા x લખાશે. આગળ આ બરાબર છે ઇક્વલ છે. આગળ આ આખાને એસ ઇટ ઇઝ લખી દેવાનું છે. એવું ને એવું જ લખી દેવાનું છે. એટલે આગળ સૌપ્રથમ આ વર્ગમૂળ છે. સૌપ્રથમ આ વર્ગમૂળ છે. મૂળ છે. આગળ 6 ઓછા વર્ગમૂળની અંદર 6 ઓછા વર્ગમૂળની અંદર 6 ઓછા ડોટ અનંત સુધી up to infinite that is till infinite હવે આગળ માટે ધરપર શું થાય તો જુઓ સૌથી પહેલા આ વત્તા x છે પ્લસ x છે આગળ આ બરાબરનું બરાબર છે ઇક્વલનું ઇક્વલ છે આગળ આ વર્ગમૂળ છે મૂળ છે આગળ આ 6 છે આગળ આ ઓછા છે માઇનસ છે આગળ આ ફોરવર્ડ આ વર્ગમૂળની અંદર 6 ઓછા વર્ગમૂળની અંદર 6 ઓછા ડોટ અનંત સુધી એટલે કે આ વર્ગમૂળની અંદર 6 ઓછા વર્ગમૂળની અંદર 6 ઓછા વર્ગમૂળની અંદર 6 ઓછા ડોટ અનંત સુધી બરાબર ઇક્વલ ફરીથી અગેન ફરી વખત આપણે આ વત્તા x લખી શકીએ પ્લસ x લખી શકીએ આ વત્તા x લખી શકીએ because as કારણ કે
કારણ કે આ સરખી ભાત એટલે કે આ ઇક્વલ પેટર્ન અનંત સુધી છે, અનંત સુધી જાય છે, ઇન્ફાઇનાઇટ સુધી જાય છે, અનંત સુધી જાય છે, એટલે કે ઇન્ફાઇનાઇટ સુધી જાય છે. સો ધેરફોર એટલા માટે, સો ધેરફોર એટલા માટે, એટલા માટે, એટલા માટે આના બરાબર પણ આપણે વર્તા x લખી શકીએ. આના બરાબર પણ આ વર્તા x લખી શકીએ. આના બરાબર પણ આ વર્તા x એટલે પ્લસ x લખી શકીએ, રાઈટ કરી શકીએ. એટલે આગળ આ માટેનું માટે છે, ધેરફોરનું ધેરફોર છે. આગળ આ વર્તા x એટલે x જ કહેવાય. આગળ આ બરાબર છે. આગળ આ વર્ગમૂળ છે, મૂળ છે. આગળ આ 6 છે, 6 છે. આગળ આ ઓછા અને વર્તાનો એટલે કે વર્તા અને ઓછાનો ગુણાકાર, મલ્ટીપ્લિકેશન, પ્રોડક્ટ ઓછા જ થાય, માઇનસ જ થાય, ઓછા થાય, માઇનસ જ થાય. મીન્સ ધેટ મતલબ કે અલગ અલગ ચિહ્નોનો એટલે કે ડિફરન્ટ સાઇન્સનું મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ હંમેશા ઓલવેઝ માઇનસ જ થાય, ઓછા જ થાય. આગળ આ x છે, x છે. ઇન શોર્ટ, ટૂંકમાં આ ઓછા ગુણ્યા વર્તા x બરાબર ઓછા x થાય, માઇનસ x થાય, માઇનસ x થાય, માઇનસ x થાય. હવે આગળ આપણે આ વર્ગમૂળને હટાવવાનું છે, આ રૂટને ડિલીટ કરવાનું છે, રિમૂવ કરવાનું છે. સો હેન્સ તેથી આ આખી સંખ્યાનો વર્ગ કરવો પડે, આ આખી સંખ્યાનો વર્ગ કરવો પડે, એટલે કે આ આખી સંખ્યાનો વર્ગ લેવો પડે. આગળ જો એક બાજુ વર્ગ કરવામાં આવે, એક બાજુ વર્ગ કરવામાં આવે તો બીજી બાજુ પણ વર્ગ કરવો પડે, બીજી બાજુનો પણ વર્ગ કરવો પડે, બીજી બાજુનો પણ વર્ગ કરવો પડે, એટલે આ x નો પણ વર્ગ કરવો પડે, આ x નો પણ વર્ગ કરવો પડે. અર્થાત નેમલી ટર્મલી જે પ્રક્રિયા એટલે કે જે પ્રોસેસ વન સાઈડ કરવામાં આવે તેની તે જ પ્રોસેસ એટલે પ્રક્રિયા બીજી સાઈડ કરવામાં આવે તો જ ઓનલી ઇટ સાચું કહેવાય, ફેર કહેવાય. અધરવાઇઝ નહીતર ફોલ્સ કહેવાય, ખોટું કહેવાય, ખોટું કહેવાય. આગળ માટે ધેરફોર શું થશે, શું થાય તો જુઓ આ વર્ગ અને વર્ગમૂળ એટલે કે વર્ગમૂળ અને વર્ગ એકબીજાના એટલે કે પરસ્પર વ્યસ્ત એટલે કે ઇન્વર્સ હોવાથી કેન્સલ થઈ જાય, રદ થઈ જાય, કેન્સલ થઈ જાય, રદ થઈ જાય, ડિલીટ થઈ જાય, નીકળી જાય. એટલે આપણી પાસે ફક્ત માત્ર કેવળ ઓનલી આ 6 ઓછા x બચે, આ 6 ઓછા x બચે, 6 ઓછા x બચે. We have remains 6 minus x, that is we have remaining 6 minus x, 6 minus x. આગળ આ ઇક્વલ છે, આગળ આ x નો વર્ગ છે, x નો વર્ગ છે, x નો વર્ગ છે. આગળ માટે ધેરફોર શું થાય, શું થશે તો જુઓ સૌથી પહેલા સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ x
x નો વર્ગ છે. આ x નો વર્ગ છે. x ની 2 ઘાત છે. x * 2 છે. x સ્ક્વેર છે. x સ્ક્વેર છે. x સ્ક્વેર છે. આગળ આ ઓછા x આ બાજુ આવે તો વત્તા x થઈ જાય. આ ઓછા x આ બાજુ આવે તો વત્તા x થઈ જાય. વત્તા x થઈ જાય એટલે કે ચિહ્ન બદલાઈ જાય. એટલે કે ઓછાનું વત્તા થઈ જાય, માઈનસનું પ્લસ થઈ જાય. આગળ આ 6 એટલે હકીકતમાં વાસ્તવમાં ઇન રિયલ ઇન ફેક્ટ પ્લસ 6 છે. વત્તા 6 છે. વત્તા 6 છે. પ્લસ 6 છે. પ્લસ 6 છે. એટલે આગળ આ વત્તા 6 આ બાજુ આવે, સાઈડ ચેન્જ કરે, બાજુ બદલે તો ઓછા 6 થઈ જાય, માઈનસ 6 થઈ જાય, માઈનસ 6 થઈ જાય, ઓછા 6 થઈ માઈનસ 6 થઈ જાય. એટલે કે ચિહ્ન બદલાઈ જાય, સાઈન ચેન્જ થઈ જાય. એટલે કે વત્તાનું ઓછા થઈ જાય, પ્લસનું માઈનસ થઈ જાય, પ્લસનું માઈનસ થઈ જાય. એટલે આગળ બરાબર 0 બચે, બરાબર 0 થાય. એટલે કે આ બાજુ 0 બચે, 0 રહે, 0 રહે. એટલે કે આ બાજુ કાંઈ પણ ન બચે, કાંઈ પણ ન બચે, કાંઈ પણ ન બચે. તો હવે આગળ પ્રશ્ન એટલે કે સવાલ એ થાય કે બરાબર 1 ક્યારે થાય, બરાબર 1 ક્યારે થાય, ઇક્વલ ટુ 1 ક્યારે થાય. તો જ્યારે when since આ x નો વર્ગ આખાના છેદમાં આ 6 ઓછા x લખવામાં આવે ત્યારે આ આખાના બરાબર 1 થાય, 1 થાય. ફરીથી એકવાર once again બરાબર 1 ક્યારે થાય, તો જ્યારે when આ x નો વર્ગ ના છેદમાં આ 6 ઓછા x કરવામાં આવે ત્યારે. એટલે આ x નો વર્ગ ભાગ્યા આ 6 ઓછા x કરવામાં આવે ત્યારે then આ આખાની બરાબર 1 લખાય, આ આખાની બરાબર 1 લખાય. અને આ રીતનું સરવાળા બાદબાકીમાં કરવામાં આવે, એડિશન સબટ્રેક્શનમાં કરવામાં આવે ત્યારે બરાબર 0 લખાય, બરાબર 0 થાય. એટલે આ રીતે સમજવાનું છે, આ રીતે સમજવાનું છે. હવે આગળ આ x એટલે એક વખત x કહેવાય, આ x એટલે એક વખત x કહેવાય. called one time x, one time x, one time x, one time x. હવે આગળ now ahead, now forward. આ 6 ના એટલે 6 ના, આ 6 ના એટલે 6 ના એવા ભાગ પાડવાના છે, એવા અવયવો પાડવાના છે, એવા ફેક્ટર્સ પાડવાના છે કે જેથી કરીને such that so that તેમની બાદબાકી એટલે કે સબટ્રેક્શન, બાદબાકી એટલે કે સબટ્રેક્શન, બાદબાકી એટલે સબટ્રેક્શન વત્તા 1 થાય, પ્લસ 1 થાય, વત્તા 1 થાય, પ્લસ 1 થાય, પ્લસ 1 થાય, પ્લસ 1 થાય. એટલે સો હવે આગળ આ 6 ને આપણે 3 ગુણ્યા 2m લખી શકીએ. We can write as a 3 ×
into 2 of 6 मीन्स के मतलब के 3 દુ 6 થાય એટલે કે એક અવયવ 3 થાય અને બીજો અવયવ 2 થાય. હવે આગળ આ વર્તા એક વખત x ને આપણે આ વર્તા 3 વખત x ઓછા આ 2 વખત x એમ લખી શકે. ફરીથી એકવાર once again આ વર્તા એક વખત x ને આપણે આ વર્તા 3 વખત x ઓછા 2 વખત x એમ લખી શકે. કઈ રીતે how તો જુઓ see look આ વર્તા 3 વખત x એટલે કે 3 વખત x માંથી આ 2 વખત x ઘટે બાદ થાય સબટ્રેક્ટ થાય માઈનસ થાય તો આપણી પાસે એક વખત x બચે one time x બચે એટલે કે વર્તા એક વખત x બચે પ્લસ one time x remains રહે એટલે આગળ આ માટે છે ધારફળ છે. આગળ આ x નો વર્ગ છે. આગળ આ વર્તા એક વખત x વત્તા એક વખત x બરાબર આ વર્તા 3 વખત x ઓછા 2 વખત x એમ લખી શકે. ફરીથી એકવાર આ વર્તા એક વખત x ની જગ્યાએ આપણે આ વર્તા 3 વખત x ઓછા 2 વખત x એમ લખી શકે. આગળ આ ઓછા 6 છે માઈનસ 6 છે આગળ આ બરાબર 0 છે ઇક્વલ ટુ 0 છે એટલે આગળ માટે ધારફળ શું થશે તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે આ 2 પદો છે આ 2 ટર્મ્સ છે અને હવે આગળ તમે ધ્યાનથી જોશો એટલે કે એટેન્શન પૂર્વક જોશો તો જુઓ સી લુક આ બંને પદોમાંથી આ બોથ ટર્મ્સમાંથી આ x સામાન્ય અવયવ થશે. આ x તમારો સામાન્ય અવયવ થશે. x તમારો કોમન ફેક્ટર થશે. આગળ કાઉન્સમાં જે કાંઈ પણ બચેલું હોય તેને લખી દેવાનું હોય છે. સામાન્ય પછી જે કાંઈ પણ બચે તેને કાઉન્સમાં લખવાનું હોય છે. ઇન બ્રેકેટ રાઈટ કરવાનું હોય છે. એટલે આગળ સૌપ્રથમ આ પહેલા પદમાં જુઓ x નો વર્ગ એટલે x ગુણ્યા x હતું. આ x નો વર્ગ એટલે x ગુણ્યા x હતું જેમાંથી એક x બહાર આવી ગયો છે સામાન્ય થઈ ગયેલો છે એટલે એક x હજુ પણ અહીંયા પહેલા પદમાં બચેલો છે. એક x હજુ પણ આ પહેલા પદમાં બચે. આગળ આ વર્તા છે પ્લસ છે. આગળ આ બીજા પદમાંથી આ x સામાન્ય થઈ ગયેલો છે કોમન થઈ ગયેલો છે એટલે આ બીજા પદમાં આ 3 બચે 3 બચે
3 બચે, 3 બચે, 3 બચે. ઇન શોર્ટ ટૂંકમાં આ જે છે તે આનું એટલે કે x ગુણ્યા x વત્તા 3 નું x ગુણ્યા x વત્તા 3 નું વિસ્તરણ એટલે કે એક્સપાન્શન છે. ફરીથી એકવાર જુઓ, આ જે છે તે આનું વિસ્તરણ એટલે કે એક્સપાન્શન છે. હવે આગળ અગેન ફરી વખત આપણી પાસે આ બે પદો છે, આ ટુ ટર્મ્સ છે, અને હવે આગળ તમે ધ્યાનથી જોશો એટલે કે એટેન્શનથી જોશો તો જુઓ, સી લો, આ બંને પદોમાંથી સૌપ્રથમ આ ઓછા સામાન્ય થશે, માઇનસ કોમન થશે. ત્યાર પછી ધેન આ બે પણ સામાન્ય થશે, 2 પણ કોમન થશે. ફુલ્લી કહીએ તો અહીં ઓછા 2 સામાન્ય થશે, -2 કોમન ફેક્ટર થશે, એટલે કોમન થશે. આગળ કાઉન્સમાં શું લખાશે, મતલબ કે આ સામાન્ય પછી શું બચે, શું શેષ રહે, શું રિમેન્સ રહે. તો જુઓ, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ પહેલા પદમાં તમે જોશો તો જુઓ, સીધો આ ઓછા સામાન્ય થઈ ગયેલો છે. આગળ આ બે પણ સામાન્ય થઈ ગયેલો છે, એટલે આગળ આ ફક્ત x બચેલો છે, આગળ આ બીજા પદમાં તમે જોશો, તમે સેકન્ડ ટર્મમાં જોશો તો જુઓ, આ ઓછા સામાન્ય થઈ ગયેલું છે, આ માઇનસ કોમન થઈ ગયેલું છે. આગળ આ 6 ને આપણે 3 ગુણ્યા 2 એમ લખી શકીએ, 3 ગુણ્યા 2 એમ લખી શકીએ, જેમાંથી આ બે સામાન્ય થઈ ગયેલા છે, એટલે આપણી પાસે આ 3 બચે, 3 બચે, એટલે કે +3 બચે, +3 રિમેન્સ થાય. ઇન શોર્ટ ટૂંકમાં આ જે છે તે આનું એટલે કે ઓછા 2 ગુણ્યા x વત્તા 3 નું વિસ્તરણ એટલે કે એક્સપાન્શન છે. આ જે છે તે આનું વિસ્તરણ એટલે કે એક્સપાન્શન છે. આગળ આ બરાબર 0 છે, ઇક્વલ ટુ 0 છે. આગળ માટે ધરપડ શું થશે તો જુઓ, અગેન ફરી વખત આપણી પાસે આ બે પદો છે, અને તમે ધ્યાનથી જોશો એટલે કે એટેન્શન પૂર્વક જોશો તો જુઓ, આ બંને પદોમાંથી આ x વત્તા 3 સામાન્ય થશે, x પ્લસ 3 કોમન થશે, એટલે કે કોમન ફેક્ટર થશે, સામાન્ય અવયવ થશે, એટલે આગળ
શું લખાશે કાઉસમાં શું લખાશે કાઉસમાં શું લખાશે મીન્સ કે મતલબ કે આ સામાન્ય પછી શું બચે તો જુઓ આ પહેલા પદમાં ફર્સ્ટ ટર્મમાં આ x બચે બીકોઝ આ x વત્તા 3 સામાન્ય થઈ ગયેલા છે સામાન્ય થઈ ગયેલા છે આગળ આ ઓછા છે માઈનસ છે આગળ આ x વત્તા 3 સામાન્ય થઈ ગયેલા છે આ x વત્તા 3 સામાન્ય થઈ ગયેલા છે એટલે આ બીજા પદમાં ફક્ત માત્ર કેવળ ઓન્લી આ બે બચેલા છે આ ટુ રિમેન્સ છે ઇન શોર્ટ ટૂંકમાં આ x ગુણ્યા x વત્તા 3 ઓછા 2 ગુણ્યા x વત્તા 3 ને આપણે x વત્તા 3 ગુણ્યા x ઓછા 2 એમ પણ લખી શકીએ અને આનાથી ઊંધું રિવર્સ કોન્વર્સ ઉલટું વાઇસ વર્સા આ x વત્તા 3 ગુણ્યા x ઓછા 2 ને આપણે આ રીતે પણ લખી શકીએ એટલે કે x ગુણ્યા x વત્તા 3 ઓછા 2 ગુણ્યા x વત્તા 3 એમ પણ લખી શકીએ આગળ આ બરાબર 0 છે ઇક્વલ ટુ 0 છે હવે આગળ if AB equal to 0 that is A into B equal to 0 then A equal to 0 or B equal to 0 ફરીથી એકવાર once again if AB equal to 0 that is A into B equal to 0 then A equal to 0 or B equal to 0 એટલે કે AB એટલે કે જો AB બરાબર 0 હોય એટલે કે A ગુણ્યા B બરાબર 0 હોય તો આ A બરાબર 0 થાય અથવા તો B બરાબર 0 થાય મીન્સ ધેટ મતલબ કે બે સંખ્યાઓનો ગુણાકાર 0 ક્યારે થાય ફરીથી એકવાર આ બે સંખ્યાઓનો એટલે A અને B નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ 0 એટલે શૂન્ય ક્યારે થાય when તો then જ્યારે when since આ બંને સંખ્યાઓ પૈકી એટલે કે A અને B પૈકી મિનિમમ એટલે ઓછામાં ઓછી એક સંખ્યા 0 હોય ત્યારે વન નંબર 0 હોય ત્યારે વન નંબર 0 હોય ત્યારે વન નંબર 0 હોય ત્યારે હવે આગળ આ જે બાબત છે આ જે વસ્તુ છે હમણાં જે બાબત કીધી હમણાં જે વસ્તુ કીધી તેને ગાણિતીય ભાષામાં એટલે કે ઇન મેથેમેટિકલ લેંગ્વેજ આ રીતે લખાય છે
જો a અને b નો ગુણાકાર 0 થતો હોય, જો a અને b નો ગુણાકાર 0 થતો હોય, શૂન્ય થતો હોય, તો a બરાબર પણ 0 હોઈ શકે, a બરાબર પણ 0 હોઈ શકે, અથવા તો b બરાબર પણ 0 હોઈ શકે, b બરાબર પણ 0 હોઈ શકે, અથવા તો a અને b બંને પણ 0 હોઈ શકે, a અને b બંને પણ 0 હોઈ શકે, બંને પણ 0 હોઈ શકે. એટલે આ બાબતને ગણિતમાં મેથેમેટિક્સમાં આ રીતે લખવામાં આવે છે, એટલે કે ઓર કરીને લખવામાં આવે છે, અથવા કરીને લખવામાં આવે છે. ટૂંકમાં ઇન શોર્ટ a બરાબર પણ 0 થાય, અથવા તો b બરાબર પણ 0 હોઈ શકે, અથવા તો બંને પણ 0 હોઈ શકે, તો જ આ a અને b નો ગુણાકાર 0 થાય, તો જ આ a અને b નો ગુણાકાર 0 થાય. અધરવાઇઝ નહીતર કોઈ દિવસે a અને b નો ગુણાકાર 0 થાય નહીં, a અને b નો ગુણાકાર 0 થાય. હવે આગળ તમે આ વસ્તુને અહીંયા આની સાથે કમ્પેર કરશો, સરખાવશો, ઇક્વેટ કરશો, તુલના કરશો, તો જુઓ આ a ની જગ્યાએ આ x વત્તા 3 છે, અને આ b ની જગ્યાએ x ઓછા 2 છે, x ઓછા 2 છે, x ઓછા 2 છે. એટલે આગળ આના પ્રમાણે આગળ માટે ધ્યાન આ x વત્તા 3 બરાબર 0 થાય, અથવા તો આ x ઓછા 2 બરાબર 0 થાય. આના પ્રમાણે આ મુજબ આ x વત્તા 3 બરાબર 0 થાય, અથવા તો આ x ઓછા 2 બરાબર 0 થાય, x ઓછા 2 બરાબર 0 થાય. એટલે આગળ માટે ધ્યાન શું થશે, તો જુઓ માટે આ x બરાબર x ઇક્વલ આ 0 ઓછા 3 થાય, આ 0 ઓછા 3 થાય, 0 ઓછા 3 થાય, ઓછા 3 થાય, એટલે કે ઓછા 3 જ થાય, ઓછા 3 જ થાય. ફરીથી એકવાર આ x બરાબર 0 ઓછા 3 થાય, અને આગળ 0 ઓછા 3 એટલે ઓછા 3 જ થાય, એટલે આ x બરાબર ઓછા 3 થાય, -3 થાય. આગળ આ અથવા છે, ઓર છે. આગળ આ x બરાબર શું થશે, જુઓ આ x બરાબર 0 વત્તા 2 થાય, આ 0 વત્તા 2 થાય, 0 વત્તા 2 થાય, એટલે કે વત્તા 2 થાય, વત્તા 2 થાય, એટલે કે 2 જ થાય, 2 જ થાય, તો 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 જ થાય. હવે આગળ આ x બરાબર ઓછા 3, આ x બરાબર ઓછા 3 શક્ય નથી, આ x બરાબર ઓછા 3 શક્ય નથી. x equal to -3 is not possible because કારણ કે આપણે x ને greater than 0 માંગેલો હતો, આપણે x ને greater than 0 assume કરેલો હતો, એટલે કે 0 કરતા મોટો માંગેલો હતો, 0 કરતા મોટો માંગેલો હતો, 0 કરતા મોટો b ધારેલો હતો, સપોઝ કરેલો હતો, એટલે કે ધન ધારેલો હતો, માટે ધરપર આ x બરાબર 2 થાય, x બરાબર 2 થાય,
આખી સંખ્યાનું એટલે કે 6 ઓછા વર્ગમૂળની અંદર 6 ઓછા વર્ગમૂળની અંદર 6 ઓછા ડોટ 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 અનંત સુધી નું વર્ગમૂળ એટલે કે મૂળ આ 2 થાય, આ 2 થાય, આ 2 થાય, એટલે કે આ આખાના બરાબર 2 થાય, આ આખાના બરાબર 2 થાય, એટલે આ આખાની કિંમત, મૂલ્ય, વેલ્યુ, પ્રાઇસ આ 2 થાય, આ 2 થાય. હવે આગળ કેસ 2 if x is less than 0, if x is less than 0, then x equal to minus x થાય, ફરીથી એકવાર if x is less than 0, then x equal to minus x થાય, x equal to minus x થાય. જો x એ 0 કરતા નાનો હોય, x એ 0 કરતા નાનો હોય, x એ 0 કરતા નાનો હોય તો x બરાબર ઓછા x થાય, ઋણ x થાય, ઋણ x થાય, ઋણ x થાય, ઋણ x થાય. એટલે હવે આગળ આ x બરાબર આપણે આ ઓછા x લખી શકીએ, ફરીથી એકવાર આ x બરાબર આપણે v આ ઓછા x લખી શકીએ, માઈનસ x લખી શકીએ. આગળ આ બરાબર આ વર્ગમૂળની અંદર 6 ઓછા વર્ગમૂળની અંદર 6 ઓછા વર્ગમૂળની અંદર 6 ઓછા ડોટ 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 અનંત સુધી છે, અપ ટુ ઇન્ફાઇનાઇટ છે, ટીલ ઇન્ફાઇનાઇટ છે, એટલે આગળ માટે therefore આ ઓછા x બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ વર્ગમૂળ છે, આ મૂળ છે, આગળ આ 6 છે, આગળ આ ઓછા છે, માઈનસ છે, આગળ આ આના બરાબર, આગળ આ આના બરાબર, એટલે કે આ વર્ગમૂળની અંદર 6 ઓછા વર્ગમૂળની અંદર 6 ઓછા ડોટ 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 અનંત સુધી બરાબર, એટલે કે આ વર્ગમૂળની અંદર 6 ઓછા વર્ગમૂળની અંદર 6 ઓછા વર્ગમૂળની અંદર 6 ઓછા ડોટ 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 અનંત સુધી બરાબર ઇક્વલ, આપણે v અગેન ફરી વખત આ ઓછા x લખી શકીએ, આ માઈનસ x રાઈટ કરી શકીએ, બીકોઝ s કારણ કે આ જે પેટર્ન છે તે કેવી છે તો જુઓ, આ પેટર્ન ઇક્વલ છે, આ જે ભાગ છે તે સમાન છે, સરખી છે, એકની એક જ છે, અને જે અનંત સુધી જાય છે, ઇન્ફાઇનાઇટ સુધી જાય છે, એટલે જો આ આખાના બરાબર ઓછા x હોય, તો તમે આના બરાબર પણ ઓછા x લખી શકો, આ
આગલાના બરાબર પણ તમે ઓછા x લખી શકો, કારણ કે અહીંયા અનંત લાગેલું છે, ઇન્ફાઇનાઇટ લાગેલું છે, ઇન્ફાઇનાઇટ લાગેલું છે. એટલે આગળ માટે ધાર પર શું થાય જુઓ. સૌ પ્રથમ આ ઓછા x છે, આગળ આ બરાબરનું બરાબર છે, આગળ આ વર્ગમૂળ છે, આગળ આ 6 છે, આગળ આ ઓછા અને ઓછાનો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ વત્તા થઈ જાય, પ્લસ થઈ જાય. એટલે કે સરખા ચિહ્નોનો ઇક્વલ સાઇન્સનું મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ ગુણાકાર હંમેશા ઓલવેઝ વત્તા જ થાય, પ્લસ જ થાય. આગળ આ x છે, x ઇન શોર્ટ ટૂંકમાં આ ઓછા ગુણ્યા ઓછા x બરાબર વત્તા x થઈ જાય, પ્લસ x થઈ જાય, પ્લસ x થઈ જાય. હવે આગળ આપણે આ વર્ગમૂળને હટાવવાનું છે, દૂર કરવાનું છે, અને તેના માટે અહીંયા સ્પષ્ટ કે ઇટ ઇઝ ક્લિયર that આ આખી સંખ્યાનો વર્ગ કરવો પડશે, આ આખી સંખ્યાનો વર્ગ કરવો પડશે, આ આખી સંખ્યાનો વર્ગ કરવો પડશે. એટલે આગળ આ બાજુ પણ વર્ગ કરવો પડે, એટલે કે આ ઓછા x નો પણ વર્ગ કરવો પડે, આ ઓછા x નો પણ વર્ગ કરવો પડે, આ ઓછા x નો વર્ગ ઓછા x નો પણ વર્ગ કરવો પડે, નો પણ વર્ગ કરવો પડે, તો જ સાચું કહેવાય, તો જ સાચું કહેવાય. એટલે આગળ માટે ધાર પર શું થશે તો જુઓ. આ ઓછા x આખાનો વર્ગ, ઓછા x આખાનો વર્ગ, ઓછા x આખાનો વર્ગ બરાબર x નો વર્ગ થાય, x નો વર્ગ થાય, x નો વર્ગ થાય, x નો વર્ગ થાય. because s, કારણ કે આ ઓછા x આખાનો વર્ગ, આ ઓછા x આખાનો વર્ગ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ. સૌ પ્રથમ આ ઓછા x ને આપણે ઓછા 1 ગુણ્યા x એમ લખી શકીએ. વન્સ મોર, વધુ એકવાર આ ઓછા x ને આપણે ઓછા 1 ગુણ્યા x એમ લખી શકીએ. મીન્સ ધેટ મતલબ કે આ x ગુણ્યા 1 એટલે 1 ગુણ્યા x બરાબર x થાય, આ x ગુણ્યા 1 બરાબર x થાય, અને આ ઓછાનું ઓછા છે, આ માઇનસનું માઇનસ છે. આગળ આ આખાને વર્ગ લાગેલો છે, આ આખાને વર્ગ લાગેલો છે, આ આખાને વર્ગ લાગેલો છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય, શું થશે તો જુઓ. અહીંયા આ આખાને ઘાત લાગેલી છે, આ આખાને ઘાત લાગેલી છે, આ હોલને પાવર લાગેલો છે, આ હોલને પાવર લાગેલો છે, અને વચ્ચે ગુણ્યા છે, અને વચ્ચે ગુણ્યા છે, અને જો આવું હોય એટલે કે આખાને ઘાત લાગેલી હોય, અને વચ્ચે ગુણાકાર હોય, તો ધેન આ ઘાત બંને સંખ્યાને લાગે. એટલે કે અહીંયા આ ઓછા 1 અને x બંનેને લાગે, આ ઓછા 1 અને x બંનેને લાગે. એટલે કે આ ઓછા 1 નો પણ વર્ગ થાય, અને આ x નો પણ વર્ગ થાય,
ઓછા 1 નો પણ વર્ગ થાય અને આ x નો પણ વર્ગ થાય અને આ ગુણ્યાનું ચિહ્ન અહીંયા s લખાય છે એવું ને એવું જ લખાય છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય શું થશે તો જુઓ આ ઓછા 1 નો વર્ગ એટલે ઓછા 1 ગુણ્યા ઓછા 1 થાય આ ઓછા 1 નો વર્ગ એટલે ઓછા 1 ગુણ્યા ઓછા 1 થાય એટલે આ ઓછા 1 આ ઓછા 1 આ ઓછા 1 ગુણાકારમાં ઇન મલ્ટીપ્લિકેશન ઇન પ્રોડક્ટ બે વાર લખાય 2 ટાઈમ્સ રાઈટ કરાય 2 ટાઈમ્સ રાઈટ કરાય આગળ આ ગુણ્યા x નો વર્ગ છે ગુણ્યા x નો વર્ગ છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય શું થશે તો જુઓ આ ઓછા ગુણ્યા ઓછા બરાબર વત્તા થઈ જાય આ ઓછા ગુણ્યા ઓછા બરાબર વત્તા થઈ જાય એટલે ઓછા અને ઓછાનો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ વત્તા થઈ પ્લસ થઈ આગળ આ 1 1 1 થાય એટલે 1 અને 1 નો ગુણાકાર 1 થાય આગળ આ ગુણ્યા x નો વર્ગ છે ગુણ્યા x નો વર્ગ છે ટૂંકમાં ઇન શોર્ટ આ ઓછા 1 ગુણ્યા ઓછા 1 બરાબર વત્તા 1 થાય એટલે આગળ બરાબર ઇક્વલ આ વત્તા 1 એટલે એક જ કહેવાય આગળ આ ગુણ્યા x નો વર્ગ છે એટલે આગળ બરાબર ઇક્વલ આ x નો વર્ગ જ થાય આ x નો વર્ગ જ થાય એટલે કે x નો વર્ગ ગુણ્યા 1 એટલે કે 1 ગુણ્યા x નો વર્ગ બરાબર x નો વર્ગ જ થાય 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 એટલે કે x નો વર્ગ એકુ x નો વર્ગ જ થાય x નો વર્ગ એકુ x નો વર્ગ જ થાય માટે ધરપર આ ઓછા x આખાનો વર્ગ બરાબર આ x નો વર્ગ થાય માટે ધરપર આ ઓછા x આખાનો વર્ગ બરાબર આ x નો વર્ગ થાય આ ઓછા x આખાનો વર્ગ બરાબર આ x નો વર્ગ થાય x રેઝ ટુ 2 થાય x સ્ક્વેર થાય આગળ આ બરાબર છે ઇક્વલ છે આગળ આ વર્ગમૂળ નીકળી જાય એટલે આપણી પાસે આ 6 વત્તા x બચે 6 વત્તા x બચે આગળ માટે ધારો આ x નો વર્ગ છે આગળ આ વત્તા x આ બાજુ આવે એટલે આ બાજુ લાવવામાં આવે તો ઓછા x થઈ જાય આગળ આ 6 એટલે વત્તા 6 આ બાજુ આવે વત્તા 6 આ બાજુ આવે તો ઓછા 6 થઈ જાય ઓછા 6 થઈ જાય ઓછા 6 થઈ જાય ઓછા 6 થઈ જાય એટલે આગળ બરાબર 0 થાય બરાબર 0 થાય બરાબર 0 થાય બરાબર 0 થાય ટૂંકમાં ઇન શોર્ટ આપણને આ રીતનું દ્વિઘાત સમીકરણ મળે ક્વાડ્રેટિક ઇક્વેશન મળે હવે આગળ માટે ધાર પર શું થાય તો જુઓ આ x એટલે એક વખત x કહેવાય હવે આગળ આ 6 ના એવા ભાગ પાડવાના છે એવા ફેક્ટર પાડવાના છે કે જેથી કરીને સજેટ તેમની બાદબાકી એટલે સબટ્રેક્શન ઓછા 1 થાય -1 થાય ઓછા 1 થાય -1 થાય એટલે આગળ આ 6 ને આપણે 3 ગુણ્યા 2 એમ લખી શકે એટલે 3 દુ 6 થાય એટલે એક અવયવ 3 થાય અને બીજો અવયવ 2 થાય
2 થઈ. આગળ આ ઓછા 1 વખત x ને આ ઓછા 1 વખત x ને આ ઓછા 1 વખત x ને આપણે ઓછા 3 વખત x વત્તા 2 વખત x એમ લખી શકીએ. આ ઓછા 1 વખત x ને આપણે ઓછા 3 વખત x વત્તા 2 વખત x એમ લખી શકીએ. કઈ રીતે, કેમ, હાઉ, કઈ રીતે તો જુઓ અહીંયા આ બંને સંખ્યાઓના એટલે કે આ 3x અને 2x ના ચિહ્નો અલગ અલગ છે, સાઇન્સ ડિફરન્ટ છે. એટલે આગળ શું થાય તો જુઓ ચિહ્નો અલગ અલગ હોય ત્યારે બાદબાકી થાય છે, સબટ્રેક્શન થાય છે. આગળ આ બાદબાકી ક્યારે મળે એટલે તફાવત ક્યારે મળે, ડિફરન્સ ફરક ક્યારે મળે તો જ્યારે when since મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને ઘટાડવામાં આવે ત્યારે. એટલે આગળ આ બંને સંખ્યાઓ પૈકી આ 3x મોટી સંખ્યા છે. એટલે આગળ આ 3x માંથી આ 2x આ 3x માંથી આ 2x ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય, માઈનસ થાય તો આપણી પાસે 1x બચે. એટલે કે x બચે અને આગળ આ બાદબાકીની આગળ આ સબટ્રેક્શનની અહેડ મોટી સંખ્યાનું ચિહ્ન લાગે. એટલે કે આ 3x નું ચિહ્ન લાગી જાય. એટલે કે આ ઓછા અહીંયા આગળ લાગી જાય, આ ઓછા અહીંયા લાગી જાય, આ ઓછા અહીંયા લાગી જાય. ઇન શોર્ટ ટૂંકમાં ઓછા 3x વત્તા 2x બરાબર ઓછા 1x થાય. એટલે આગળ માટે therefore જુઓ આ x નો વર્ગ છે, x ની 2 ઘાત છે. આગળ આ ઓછા 1 વખત x ઓછા 1 વખત x ઓછા 1 વખત x ઓછા 1 વખત x બરાબર આપણે આ ઓછા 3 વખત x વત્તા 2 વખત x એમ લખી શકીએ. આપણે આ ઓછા 3 વખત x વત્તા 2 વખત x એમ લખી શકીએ. આગળ આ ઓછા 6 છે, માઈનસ 6 છે, આગળ આ બરાબર 0 છે, ઇક્વલ ટુ 0 છે. એટલે આગળ માટે ધાર પર શું થશે તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે આ બે પદો છે, અને જેમાંથી આ x સામાન્ય થાય છે. એટલે આગળ આપણી પાસે શું બચે તો જુઓ પહેલા પદમાં 1x બચે, આગળ આ ઓછા છે, માઈનસ છે, આગળ આ બીજા પદમાં આ 3 બચે, આગળ અગેન ફરીથી આપણી પાસે આ બે પદો છે, આ ટર્મ છે, અને હવે આગળ આ બંને પદોમાંથી સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ વત્તા સામાન્ય થશે, પ્લસ કોમન થશે, આગળ આ બે પણ સામાન્ય થશે, આ 2 પણ કોમન થશે. એટલે આગળ આપણી પાસે શું બચે તો જુઓ આ પહેલા પદમાં ફર્સ્ટ ટર્મમાં આ x બચે,
આ x બચે, x બચે. આગળ 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 આ ઓછાનું ઓછા જ રહેશે, આ ઓછાનું ઓછા જ રહેશે. આ માઇનસનું માઇનસ જ રહેશે, આ માઇનસનું માઇનસ જ રહેશે. કઈ રીતે? હાવ તો જુઓ, આ ઓછાને આપણે ઓછા ગુણ્યા વત્તા એમ લખી શકીએ. વન્સ મોર, વધુ એકવાર, આ ઓછાને આપણે ઓછાને આપણે ઓછા ગુણ્યા વત્તા એમ લખી શકીએ. ઓછા ગુણ્યા વત્તા એમ લખી શકીએ, એટલે કે વત્તા ગુણ્યા ઓછા એમ લખી શકીએ. એટલે કે ઓછા અને વત્તા, એટલે કે વત્તા અને ઓછાનો ગુણાકાર, મલ્ટીપ્લિકેશન, પ્રોડક્ટ ઓછા જ થઈ, માઇનસ જ થઈ, માઇનસ જ થઈ. હવે આગળ આપણી પાસે આ ઓછા બરાબર ઓછા ગુણ્યા વત્તા છે, ઓછા ગુણ્યા વત્તા છે. જેમાંથી આ વત્તા સામાન્ય થઈ જાય છે, આ પ્લસ કોમન થઈ જાય છે. એટલે આગળ આ ઓછા ફરીથી આપણી પાસે બચે. આ માઇનસ અગેન રિમેન્સ રહે, આ માઇનસ અગેન ફરીથી રિમેન્સ રહે. મતલબ કે પ્લસ કોમન લેવામાં આવે તો પણ આ માઇનસનો માઇનસ જ રહે, આ માઇનસનો માઇનસ જ રહે. આગળ આ 6 એટલે 3 ગુણ્યા 2 થાય, જેમાંથી આ 2 સામાન્ય થઈ ગયેલા છે, એટલે આપણી પાસે આ 3 બચે, આ 3 બચે, આ 3 બચે, આ 3 બચે, આ 3 બચે. ઇન શોર્ટ, ટૂંકમાં આ બંને પદોમાંથી +2 કોમન થાય, +2 સામાન્ય થાય, +2 સામાન્ય થાય. એટલે આગળ x - 3 બચે, x - 3 બચે. આગળ આ બરાબર 0 છે, ઇક્વલ ટુ 0 છે. એટલે આગળ માટે ત્યાર શું થાય તો જુઓ, અગેન ફરીથી આપણી પાસે આ 2 પદો છે, આ 2 પદો છે, અને જેમાંથી આ x - 3 સામાન્ય છે. આ x - 3 સામાન્ય થાય છે, કોમન ફેક્ટર થાય છે. એટલે આગળ અહેડ ફોરવર્ડ આ પહેલા પદમાં આ x બચે, આગળ આ વત્તા છે, પ્લસ છે, અને આ બીજા પદમાં આ 2 બચે, આ 2 બચે. આગળ આ બરાબર 0 છે, ઇક્વલ ટુ 0 છે. એટલે આગળ માટે ધરપર આના પરથી આ x - 3 બરાબર 0 થાય, અથવા તો આ x + 2 બરાબર 0 થાય. આ x - 3 બરાબર 0 થાય, અથવા તો આ x + 2 બરાબર 0 થાય, બરાબર 0 થાય, બરાબર 0 થાય, બરાબર 0 થાય. મીન્સ ધેટ મતલબ કે x - 3 અને x + 2 નો ગુણાકાર 0 એટલે શૂન્ય ક્યારે થાય તો જ્યારે when since આ x - 3 બરાબર 0 હોય ત્યારે, આ x - 3 બરાબર 0 હોય ત્યારે, અથવા તો આ x + 2 બરાબર 0 હોય ત્યારે, આ x + 2 0 હોય ત્યારે,
અથવા તો આ x ઓછા 3 અને x વત્તા 2, આ x ઓછા 3 અને x વત્તા 2 બંને 0 હોય ત્યારે, બંને શૂન્ય હોય ત્યારે, બંને શૂન્ય હોય ત્યારે, બંને શૂન્ય થાય ત્યારે, શૂન્ય હોય ત્યારે, એટલે આને અત્યારે કીધું તે પ્રમાણે સમજવાનું છે. આ વાક્યને અત્યારે જે કીધું કહ્યું તે પ્રમાણે તે મુજબ સમજવાનું છે. એટલે કે x ઓછા 3 બરાબર 0 થાય, અથવા તો x વત્તા 2 બરાબર 0 થાય, અથવા તો આ બંને પણ 0 થાય, બંને પણ 0 થાય, બંને પણ 0 થાય. એટલે આને કહ્યું એ મુજબ સમજવાનું છે. એટલે આગળ માટે therefore આ x બરાબર ઇક્વલ આ 0 વત્તા 3 થાય, એટલે કે વત્તા 3 થાય, એટલે કે 3 થાય, 3 થાય. આગળ અથવા ઓર આ x બરાબર 0 ઓછા 2, 0 ઓછા 2, એટલે કે ઓછા 2 થાય, -2 થાય, -2 થાય, -2 થાય, -2 થાય. હવે આગળ આ x બરાબર 3 શક્ય નથી, x બરાબર 3 શક્ય નથી. x equal to 3, x equal to 3 is not possible, because s કારણ કે આપણે x લેસ ધેન, જો આ x ને આપણે લેસ ધેન 0 માંગેલો છે, આ x ને આપણે લેસ ધેન 0 માંગેલો છે, લેસ ધેન 0 માંગેલો છે, એટલે કે 0 કરતા નાનો માંગેલો છે, 0 કરતા નાનો માંગેલો છે, સ્મોલ માંગેલો છે, સ્મોલ આસ્યુમ કરેલો છે, સ્મોલ સપોઝ કરેલો છે, એટલે કે ઋણ માંગેલો છે, ઋણ માંગેલો છે, ઋણ માંગેલો છે. માટે therefore આ x બરાબર ઓછા 2 થાય, આ x બરાબર ઓછા 2 થાય, x equal to -2 થાય. that is એટલે કે આ આખી સંખ્યાનું એટલે કે 6 ઓછા વર્ગમૂળની અંદર 6 ઓછા વર્ગમૂળની અંદર 6 ઓછા ડોટ અનંત સુધીનું વર્ગમૂળ એટલે કે મૂળ આ ઓછા 2 પણ થાય, ઓછા 2 પણ થાય, -2 પણ થાય, -2 પણ થાય. that is એટલે કે આ આખાના બરાબર ઓછા 2 પણ થાય. that is એટલે કે આ આખાની હોલની સમગ્રની હોલની કિંમત, મૂલ્ય, વેલ્યુ, પ્રાઇસ ઓછા 2 પણ થાય, -2 પણ થાય, -2 પણ થાય. hence ટોટલી કહીએ તો જુઓ આ x બરાબર વત્તા અથવા ઓછા 2 થાય, આ x બરાબર વત્તા અથવા ઓછા 2 થાય, પ્લસ ઓર માઇનસ 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 2 થાય. that is એટલે કે આ આખી સંખ્યાનું વર્ગમૂળ એટલે કે મૂળ આ વત્તા 2 એટલે કે 2 પણ થાય અને આ ઓછા પણ થાય, એટલે કે ધન પણ થાય અને ઋણ પણ થાય, પોઝિટિવ પણ થાય અને નેગેટિવ પણ થાય, પોઝિટિવ પણ થાય અને નેગેટિવ પણ થાય. પરંતુ તમે ઓપ્શન્સમાં જોશો તો જુઓ સીલો તમને ફક્ત માત્ર કેવળ ઓનલી આ ધન જવાબ જ આપેલો છે, આ ધન જવાબ જ આપેલો છે, એટલે કે પોઝિટિવ આન્સર જ આપેલો છે, પોઝિટિવ આન્સર જ
આપેલો છે. આ પોઝિટિવ આન્સર જ આપેલો છે. સો તેથી આ વિકલ્પો પ્રમાણે આ વિકલ્પો મુજબ આ પ્રશ્નનો સાચો જવાબ આ 2 થાય એટલે વત્તા 2 થાય. 2 થાય એટલે વત્તા 2 થાય. 2 થાય એટલે વત્તા 2 થાય. અને તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય.